જય જય ગરવી ગુજરાત. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્ય વિશે જાણવા જેવી માહિતી સાંભળીએ. ગુજરાત રાજ્ય એ ભારત દેશના પશ્ચિમ કિનારે આવેલું રાજ્ય છે અને ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. ગુજરાતમાં આવેલો ગિરનાર પર્વત એ એક ધાર્મિક અને પર્યટન સ્થળ છે. ગુજરાતની હસ્તકલા દુનિયાભરમાં પ્રખ્યાત છે અને કચ્છનું રણ છે એ વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે. ગુજરાત એ ભારતનું મુખ્ય ઔદ્યોગિક રાજ્ય છે. ગુજરાતમાં કપાસ, મગફળી અને ઘઉં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં સેવા ક્ષેત્રનો પણ સારો વિકાસ થયો છે. ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર એ ગુજરાતનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે. દ્વારકાધીશનું મંદિર એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે, જ્યારે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગુજરાતી ભોજન એના તીખા સ્વાદમાં જાણીતું છે. તો થેપલા, ઢોકળા, જલેબી અને ફાફડા એ ગુજરાતી ભોજનની પ્રખ્યાત વાનગીઓ છે. ઉત્તરાયણ એ ગુજરાતનો મહત્વનો તહેવાર છે અને ગુજરાતીઓ પતંગ ચગાવવાના ખૂબ જ શોખીન છે. નવરાત્રી ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ગુજરાતમાં હાથથી બનાવેલી વસ્તુઓ ખૂબ જ લોકપ્રિય છે. ગુજરાતમાં ઘણા બધા બીચ પણ આવેલા છે. ગિરનારનું જંગલ એ એશિયાઈ સિંહો માટે જાણીતું છે. ગુજરાતમાં ઘણા બધા પ્રાચીન મંદિરો અને કિલ્લાઓ અને હવેલીઓ પણ આવેલા છે અને ઘણી બધી પ્રાચીન ગુફાઓ પણ છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. એની પહેલા ગુજરાત છે એ મહારાષ્ટ્રનો એક હિસ્સો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને અલગ અલગ થયેલા છે. ગુજરાતનું રાજ્ય ગીત છે જય જય ગરવી ગુજરાત. ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો છે. ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો છે અને ગુજરાતનું રાજ્ય નૃત્ય ગરબા છે. અને ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કચ્છ છે અને વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો ગણાય છે કચ્છ. અને સૌથી નાનો જિલ્લો વિસ્તારમાં જોઈએ તો ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠક છે, જ્યારે લોકસભામાં 26 બેઠક છે અને રાજ્યસભામાં 11 બેઠક છે. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963માં થયો હતો. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ગુજરાત છે એ 9મા ક્રમે આવે છે. ગુજરાતના શહેરોમાં 42% વસ્તી વસે છે, જ્યારે ગામડાઓમાં 57% વસ્તી વસે છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય વિશે જાણવા જેવી ઘણી બધી વસ્તુઓ છે, પણ અત્યારે જો વધુ વાતો કરવા બેસીએ તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય, એટલે વધુ વાતો આપણે ફરી વખત કરશું એક નવા વિડીયોમાં. તો અત્યારે બધાને જય જય ગરવી ગુજરાત.